વિધાનસભા ગૃહની બહાર પ્રદીપસિંહ પર વાર કરાયો હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। નીતિન પટેલને ફોન કરનારાએ પ્રદીપસિંહ પર વાર કર્યો હોવાના સમાચાર હાલના સામે આવી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાએ પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હોવાની વાત હાલ સામે આવી રહી છે। ધંધુકાના યુવાન દ્વારા ચપ્પલ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પ્રદીપસિંહ ઉપર આ જૂતું ફેંકવાની ઘટના સામે આવી છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં પણ જે રીતે પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંકાયું હતું તે ઘટનાને લઈને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। સાથે સાથે જો વાર પ્રતિવારની વાત કરવામાં આવે તો દરેક પક્ષો એક તરફ આમને સામને દેખાઈ રહ્યા છે, ત્યારે બધા પક્ષોનો આક્રોશ પણ ચરમસીમાએ પહોંચ્યો છે। નીતિન પટેલને ફોન કરનારાએ પ્રદીપસિંહને જૂતું ફેંકવાની કોશિશ કરી હતી, તેના ઉપર ચપ્પલ અને જૂતાનો મારો કરવામાં આવ્યો હતો। આ પ્રકારના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ગૃહની બહાર આ હરકત કરવામાં આવી હતી। ગૃહની બહારના પરિસરના દ્રશ્યો આપ હાલમાં જોઈ શકો છો। ગૃહની બહાર પ્રદીપસિંહની ઉપર વાર કરવામાં આવ્યો હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। પ્રદીપસિંહ ઉપર ચપ્પલ અને જૂતું ફેંકવામાં આવ્યું હતું, જેને લઈને હાલ તો અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે। જે પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે તે હાલ ચરમસીમાએ છે। જોકે તાત્કાલિક પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને મામલાને શાંત પાડ્યો હતો। વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અરુણ શાહ। અરુણ, શું કઈ રીતની આ ઘટના બની હતી, શું કહેશો? જે ચોક્કસ રીતે વિધાનસભા ગૃહમાં જે રીતે વિરામનો સમય હતો અને વિરામના સમયે જ જ્યારે ગૃહ રાજ્યમંત્રી જે વિધાનસભામાં પરિસ્થિતિ સર્જાઈ તેના સંદર્ભે મીડિયાની મુલાકાત માટે તેમને જે સરકાર તરફથી નિવેદન કરવાનું હતું તે કરવા માટે આવી પહોંચ્યા, ત્યારે જે રીતે ધંધુકાના યુવાન દ્વારા એક જૂતું ફેંકવા માટેનો પ્રયાસ, એટલે કે કહી શકાય કે જેને સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે અને એ જૂતું ફેંકવાનો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર આ જૂતું ફેંકવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સલામતી બંદોબસ્ત હતો છતાં પણ આ ઘટના બનવા આવી છે। એક રીતે કહી શકાય કે તેને જે રીતે મીડિયા સાથે આ જૂતું ફેંક્યા પછી જે રીતે યુવાને વાત કરી છે તે રીતે ગુજરાતમાં અહંકાર સામેનું આ જૂતું છે, બેરોજગારીને જે રીતે વધી રહી છે તેના સામેનો રોષ પ્રગટ કરવા માટેનું આ જૂતું ફેંકવામાં આવ્યું છે। એવું તેને હાલના તબક્કે પ્રાથમિક તબક્કે હાલના તબક્કે આ યુવાનને કે જે નીતિન પટેલ સાથે જે રીતે ટેલિફોનિક વાતચીત કરી હતી તે જ યુવાન હોવાનું અને ધંધુકાનો આ યુવાન છે એવું જાણવા મળ્યું છે। હાલના તબક્કે સેક્ટર 21 ની પોલીસ સ્ટેશન તેને લઈ જવામાં આવે છે, ત્યાં જઈને તેની પૂછપરછ દરમિયાન વધુ વિગત જાણવા મળી શકશે। ખાસ કરીને કઈ બાબતના વિરોધના પગલે આ ઘટના સામે આવી હતી, શું કહેશો? જે ચોક્કસ રીતે કહી શકાય કે જે રીતે ગુજરાતમાં જે જન આક્રોશ છે અને ભાજપ વિરોધી જે રીતે જઈ રહ્યા છે, બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે તેવો આક્ષેપ સાથે આ જૂતું ફેંકવાનો પ્રયાસ તેના દ્વારા કરવામાં આવ્યો છે। અને માત્ર આ એક યુવાનનું જૂતું એ રીતે નહીં, પરંતુ ગુજરાતની પ્રજા વતી ગુજરાતનો અહંકાર છે, હાલના તો ભાજપમાં અહંકાર આવી ગયો છે તેની પ્રતીતિ કરીને આ આક્ષેપ સાથે આ જૂતું ફેંકવા માટેનો પ્રયાસ તેને કર્યો છે। ત્યારે હવે પછી તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહેશે। જી આભાર અરુણ આપનો તમામ માહિતી બદલ। ગોપાલ ઇટાલિયાએ પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંક્યું હોવાની ઘટના સામે આવી છે। ગૃહની બહાર પ્રદીપસિંહ ઉપર આ પ્રકારનો વાર કરવામાં આવ્યો છે। ગોપાલ ઇટાલિયાએ પ્રદીપસિંહની ઉપર જૂતું ફેંક્યું છે। ધંધુકાના યુવાન દ્વારા આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। સૌથી મોટી ઘટના કહી શકાય, ગૃહની બહાર આ પ્રકારની ઘટના સામે આવી છે। પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંકવામાં આવ્યું છે અને ગુજરાત સરકાર જે ભ્રષ્ટાચાર ફાલ્યો છે તો ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાએ ગુજરાત સરકાર ઉપર જૂતું ફેંક્યું છે એવું મારું માનવું છે।